સાવલી તાલુકાના તુકાવ ગામે સૂફી સંત સૈયદ હસન અલી બાવા સાહેબના 37મા ઉર્સ પ્રસંગ નિમિત્તે આયોજિત મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં 23 નવદંપતીઓને નિકાહ પવિત્ર બંધનમાં જોડાઈ પોતાનું દંપત્ય જીવન શરૂઆત કરી। સાવલી તાલુકાના તુકાવ ગામે કોમી એકતા હિમાયતી અને સૂફી સંત સૈયદ હસન અલી બાવાની દરગાહ આવેલી છે, જ્યાં ગુજરાતના હજારો શ્રદ્ધાપૂર્વક નમન કરી પોતાની મનોકામના પૂરી કરે છે। 37મા ઉર્સ પ્રસંગ નિમિત્તે સજ્જada નસીબ ગાદીપતિ હજરત સૈયદ જાકીર અલી બાવા સાહેબે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓએ સમગ્ર જીવન માનવ જાતિના કલ્યાણ અને કોમી એખલાસ અને જનસેવાના સ્લોગનને અનુસારી સમગ્ર જીવન વ્યતીત કરનાર હસન અલી બાવા સાહેબના વંશજોએ આજે પણ તેમની પરંપરા ચાલુ રાખી છે અને સમાજની ગરીબ કન્યાઓને પોતાની કન્યા સમજીને દેવા અને મોંઘવારીના ખપ્પામાં હોમાઈ જાય તેવા શુભ આશયથી ગળાસ્ય સમાજનું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં દહેજ દાન ભેટ આપ્યું હતું। આ પ્રસંગે સર્વ માનવ જાતિના કલ્યાણ અર્થે હોસ્પિટલ તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપનામાં તેની પણ જાહેર કરવામાં આવી હતી। આ વેળાએ રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ દુલ્હા દુલ્હનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને મોમેન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, એડવોકેટ આર.બી. રાઠોડ, ગુજરાત બાર કાઉન્સિલ મેમ્બર રણજીતસિંહ રાઠોડ, એડવોકેટ અજીત બાલાવાટ, આર.યુ. ચૌહાણ, પ્યારે સાહેબ, રાણા સાહેબ, અલી બાપુ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાથે સાથે સૂફી સૈયદ જાકીર અલી બાપુ સાહેબ દ્વારા આવતા વર્ષે સર્વધર્મ સમૂહ લગ્નના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે 10,000થી વધુની જંગે મેદની નવયુગલોને આશીર્વાદ પાઠવવા માટે ઉમટી પડી હતી તેમજ સમગ્ર રાજ્યના ઉલેમા તેમજ સૂફી સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને યુગલોને નવજીવનની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી। તમામ હાજર રાજાઓએ પોતાના પ્રસંગની પ્રચારમાં સમાજને આગળ લાવવા માટે શિક્ષા પર ભાર મૂકવાનું આહ્વાન કર્યું હતું। યાકુબ પટેલ, સાવલી તાલુકાના કુંડાવ ગામમાં જાકીર અલી બાવા સાહેબની મહેનતથી કુંડાવ ગામના આગેવાનો યુવાનોના સાથ સહકારથી સખીદાતાથી કુંડાવ ગામમાં આજે 23 જોડાઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું। હવે બાવા સાહેબનો જે મેઇન હેતુ છે કે સમાજમાં ફિઝૂલ ખર્ચ ના થાય અને એ જે નાણાં બચે એ નાણાં એજ્યુકેશનમાં વપરાય અને સમાજ એજ્યુકેશન લઈ આગળ વધે એનું મેઇન ખાસ હેતુ છે। અને આ સમૂહ જે છે ચોથો સમૂહ, એમાં દાતાઓ પણ ખૂબ સખીદાતાથી સાથ સહકાર આપેલ છે અને સમાજના જે આગેવાનો છે એ આગેવાનોએ એક જ અવાજે આજે કહ્યું છે કે કુંડાવ ગામમાં એક ઇંગ્લિશ મીડિયમની સારી સ્કૂલ બને, સારી હોસ્પિટલ બને અને સમાજ દિવસે દિવસે આગળ વધે અને સમાજમાં જે બેન્ડ વાજા ડીજેનો જે ફટાકડા ફોડી અને જે ખર્ચ કરવામાં આવે છે એવું કરીને મોટા લગ્નો કરવામાં આવે છે એ લગ્નો ના થાય અને સાચકાઈથી લગ્નો થાય એના માટે બાવા સાહેબે છેલ્લા 4 વર્ષથી ખૂબ જ મહેનત ઉપાડી છે અને એમને કામયાબ કરેલા અને સખીદાતાઓએ પણ ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે। તો આ સ્ટેજ પરથી એ સખીદાતાઓનો પણ હું આભાર માનું છું અને દિવસે દિવસે આ કુંડાવ ગામમાં વધુ સમૂહ લગ્નનું આયોજન થાય અને વધુ જોડાઓ આ સમૂહ લગ્નમાં જોડાય એવી મારી આ સ્ટેજ ઉપરથી અપીલ છે। આજના સમયમાં જે સમાજમાં કુરિવાજોનું દૂષણ વધી ગયું છે એવા સમયે સાવલી તાલુકાના કુંડાવ ગામે અમારા પીરે તરીકે જાકીર અલી બાવાએ આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું, આ ચોથો સમૂહ લગ્ન છે અને એમાં ઘણા બધા ગરીબ યુવાન યુવતીઓને એમના મા બાપો જે ગરીબ છે, જે સીમાંત છે, જેની પાસે વીઘુ જમીન નથી, એવા લોકો એનો લાભ લીધો અને એની સંદેશ, એનો શીખ, એનો ઉદ્દેશ માત્ર એવો છે કે સમાજમાં જે કુરિવાજો કરી ગયા છે એ કુરિવાજો દૂર થાય, લોકોના જે ખોટા ખર્ચા છે એ બંધ થાય અને સાથે સાથે અમે આજના સમૂહ લગ્નમાં એક એવો પણ નિર્ણય કર્યો છે કે આવતી સાલ કદાચ સમૂહ લગ્ન કરીએ તો દરેક સમાજના વર વધુને લેવામાં આવશે અને સર્વ સમાજ સમૂહ લગ્ન ઉજવવામાં આવશે।